પાસેની દુકાન અચાનક જ દુકાનો ધરાશાયી થઈ ગઈ। 7 થી વધુ જર્જરિત દુકાનો જમીનદોઝ થઈ ગઈ। દુકાનો ધરાશાયી થતા સર્જાયો ટ્રાફિક જામ। બ્રિજની પાછળ રેલવેનું કામ ચાલી રહ્યું હતું અને સદનસીબે દુર્ઘટનામાં કોઈ હાલ જાનહાનિ નથી થઈ, પરંતુ એક સાથે જ્યારે 7 દુકાનો ધરાશાયી થાય છે તો આખા વિસ્તારમાં દોડધામ મચે છે। અને એવી જ ઘટના અમદાવાદમાં કાલુપુર બ્રિજ પાસે બની છે। એક તરફ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન કે જેનું નવીનીકરણ ચાલી રહ્યું છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક તે જ વિસ્તારમાં આ પ્રકારે દુકાનો ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ છે। પાછળ જે કામ ચાલુ છે ને તેને કારણે આ દુકાનો છે તેમાં નુકસાન થયું છે। જોકે જાનમાલને કોઈ નુકસાન થયું નથી, પરંતુ અહીં જે તમામ વેપારીઓ આવી પહોંચ્યા છે અને જે રીતે શું હકીકત બની હતી। ભાઈ, શું નામ છે તમારું ને ઘટના શું થઈ? ઘટના જ મેં તમને હમણાં બતાવ્યું એ હમણાં ઘટનામાં એવું બનાવ બન્યું છે જેમાં અમારા ભાઈ હું ગોડાઉને ગયો હતો માલ લેવા, તો એમાં આમ પાછળ જે તમે કીધું મોટરનું કામ ચાલે છે એ વાઇબ્રેશનથી દુકાનો પડી છે। કા કપચી બહુ તમે પર જશો ને પાછળથી જોવા માટે એટલી બધી કપચી પડી છે ને એટલી બધી કપચીઓ પડી છે એના વાઇબ્રેશનથી જેમ કેવી રીતે ભૂકંપ આવે છે એવી રીતે બનાવવા બન્યું છે। કેટલા વર્ષોથી આ દુકાન છે જર્જરિત હતી કે નોટિસ આવેલી છે કે શું છે? અમારા ઓછામાં ઓછા 64 થી 65 વર્ષથી દુકાનો જૂની છે। અમારા 80 વર્ષ જૂની દુકાનો છે, બરાબર ને ભાઈ? મને એટલો મારી ઉંમર જેટલી છે એટલું મને ખબર છે મારા પ્રમાણે। અને ત્યાં નામની દુકાનો છે, એના ટાઈમની દુકાનો છે આપણા। આખી ઘટના શું બની, શું થયું? એ છે મારે ખબર નથી, મારી દુકાન તો આગળ છે, બધી આ ભાઈને ખબર છે। શું ઘટના શું બની હતી, શું ઘટના થઈ હતી, શું ક્યારે થયું, કેટલી દુકાનો પડી? સાહેબ આ 8 દુકાનો છે, 9, અને આ પહેલા નંબર દુકાન મારી છે, બરોબર? પાછળ તમે જશો કપચીનો કામ ચાલુ છે, હીટવાળી કપચી છે, હીટવાળી કપચી પાછળ નાખશો તો બાપ તો મારશે તો ફાટશે તો ખરી ને। અને નેચર બી ફાટી છે, એક જગ્યાની વાત નહીં, ઉપર નેચર બધે બાજુ તિરાણો છે। તમે કહેતા હોય તો હું ફોટો તમારે આપી તમને કોઈ નોટિસ આવેલી હતી? આ તો જર્જરિત હતું, શું હતું? કાંઈ જ નહીં, જર્જરિત નહીં હતી। અને આમાં અંદર આ અડધું સરકારનું છે ને અડધું રેલવેનું છે, ભાડા પેટે અમે ભાડું ભરીએ છીએ। બિલકુલ જે રીતે દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે 7 થી 8 જેટલી દુકાનો છે કે તે પાછળ કામ ચાલુ હતું બ્રિજનું અને તેને કારણે ધરાશાયી હોવાનું જે વેપારીઓ છે તે કહી રહ્યા છે। વર્ષો જૂની આ દુકાન છે અને વર્ષો જૂના ભાડવા છે। જે રીતે વેપારીઓનું માનીએ તો ભાડા પટ્ટે આ દુકાનો છે તે અહીં ચાલતી હતી, ઘણા વર્ષોથી ચાલતી હતી। જોકે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેના દ્વારા જાહેર ચેતવણીનું બોર્ડ છે તે મૂકવામાં આવ્યું છે, પરંતુ અત્યારે જે આ ઘટના બની છે જોકે જાનમાલને કોઈ નુકસાન થયું નથી, પરંતુ વેપારીઓ હવે છે આ કાટમાળમાંથી પોતાનો જે સામાન છે તે લઈ રહ્યા છે અને પોતાના જે સામાન છે, પોતાની જે દુકાન છે તેની ભરપાઈને લઈને તેઓ સરકાર પાસે, કોર્પોરેશન પાસે માંગણી કરી રહ્યા છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।